સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના બની। અહીંયા પિતાએ એસિડ ગટગટાવ્યું અને ભોગ બની માસૂમ બાળકી। એસિડ પીતા જે પીતી વખતે જ બાળકીના આંખ પર એસિડ ઢોળાઈ ગયું અને સુરતના ભટાર વિસ્તારમાં બનાવ છે, જેમાં ધ્રુજાવી દેનારી આ ઘટના બની। એસિડ પીતા સમયે બાળકની આંખ અને મોઢા પર એસિડ ઢોળાઈ ગયું। 1 વર્ષીય વૈષ્ણવી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। मासूम बाळकीनी एक आंख बंद हालत में है। सिविल तबीबों द्वारा बाळकीनी आंखनी रोशनी लाववाना प्रयत्नों चालू है। पिताने सारवार माटे सिविल होस्पिटल में खसेड़ाया है। तो सूरतनो आ हचमचावनारो बनाव है, जेमां एक व्यक्ति जे पोते एसिड गटगटावा जतो हतो, परंतु तेनो भोग मासूम बाळकी बनी, कारण के ते ज्यारे एसिड पीतो हतो त्यारे बाळकीना आंख पर एसिड ढोळाई गयुं। सूरतना भटार विस्तारनो आ बनाव है। एसिड पीती वखते बाळकीनी आंख और मोढ़ा पर एसिड ढोळायुं हतुं। 1 वर्षीय आ बाळकी छे, जेनी आंख जे छे हालमां बंद छे अने सिविलमां सारवार चालू छे। राजकोटमां न्यूज 18 ना रियालिटी चेकमां घटस्फोट थयो छे। 25 जूनना रोज फूड विभागे सील करेलुं कारखानुं फरीथी धमधमतुं जोवा मळ्युं। लाठी प्लॉटमां फॉर्च्यून पनीर नामे पेढी धमधमती हती। तो पनीर खाद्य है कि अखाद्य ते अंगे आरोग्य विभाग की तपास बाद वधु खुलासो थई शके छे। पेढ़ीना अंदर रहेला कर्मचारीए दावो कर्यो कि अंदर खीरू बनी रह्युं छे, पनीर नहीं। जो कि दूधना केन अने अन्य वस्तुओं परथी पनीर बनतो होवानी प्रबळ आशंका छे। पेढ़ीना मालिक द्वारा मीडिया ने दूर राखवामां आव्या। वधु माहिती मेळवी राजकोटथी संवाददाता हार्दिक जोशी जोड़ाया छे। हार्दिक, आज सील करेलुं कारखानुं छे ए फरी एकवार धमधमतुं जोवा मळ्युं। वधु अपडेट शुं छे आ अंगे? जी हार्दिक। तो फरी एक बार हार्दिक नो संपर्क करवा प्रयत्न करीशुं। तस्वीरों आवी रही है राजकोट थी। पेढ़ीनी अंदर मीडिया ने प्रवेश आपवामां नथी आवी रह्यो, परंतु तेओ गल्ला तल्ला करता देखाई रह्या छे। सील करेलुं कारखानुं फरीथी धमधमतुं जोवा मळ्युं। हार्दिक, वधु अपडेट शुं छे? जी हार्दिक। जी पंकज, हाल जे रीतना आरोग्य विभाग की टीम पहुंची है, आपणे आरोग्य विभाग अधिकारी साथे बात करीशुं। साहेब, शुं कहेशो, अगाऊ अत्यारे अहींया जे रीतना दरोड़ा पाडवामां આવ્યા હતા, ચોક્કસથી અત્યારે અહીંયા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે। સર, શું કહેશો? સાહેબ શું કહેશો? અત્યારે આપ અહીંયા પહોંચ્યા છો, આપને અહીંયા શું શું ઉભર એક મિનિટ સર આપ કઈ બોલશો કે મીડિયા સમક્ષ બોલશો? સર અહીંયા કઈ રીતના અગાઉ अगाऊ पण आपणे छापामां जे जाहेर करेलुं छे, प्रेस मीडियामां बधे जाहेर करेलुं छे। अगाऊ पण त्यां इंडस्ट्रियल एसेटिक एसिड अने अनहाइजीनिक कंडीशन हिसाबे सील करवामां आव्युं हतुं अने पछी त्यांथी नमूना पण लेवामां आवेल। कोई पण व्यक्तिने कंडीशनल होय, शरतोना अधीन धंधो करवानो तो छूट ज छे बधाने। एमनी पासे लाइसेंस पण छे, बराबर छे, उत्पादक तरीकेनुं लाइसेंस पण छे एमनी पासे। सर, आप અહીંયા આવ્યા 5 મિનિટથી બી અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છો, હજી નથી ખોલી રહ્યા, આરોગ્ય વિભાગને પણ એન્ટ્રી નથી આપી રહ્યા, શું કહેશો? પ્રયત્ન કરીએ છીએ। તમે 1 કલાકથી આવ્યા તો નથી ખોલતા, તમે કીધું। આપને આવ્યા પછી ખોલ્યું છે કે નથી ખોલ્યું? ના, નથી ખોલ્યું ને, જુઓ ને તમારી સામે જ છે, અંદર છે ચાલુ। ચોક્કસથી જે રીતના અધિકારીને બતાવવાનો પ્રયાસ કરીશ। આ અધિકારી છે તે પહોંચ્યા છે, 5 મિનિટ જેટલો સમય વીત્યો છે, હજુ સુધી જે છે અંદર ખોલવામાં નથી આવી રહ્યું। ખુદ ફૂડ શાખાના અધિકારીઓને પણ એન્ટ્રી નથી આપવામાં આવી રહી। સૌથી મોટો સવાલ એ છે કે ફૂડ શાખાના અધિકારીઓને પણ જે છે એ પેઢીની અંદર જે એન્ટ્રી લેવા માટે મુશ્કેલી અનુભવી રહી છે। ખાસ જે છે સતત ફૂડ શાખાના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, એમને પણ જે છે એ પ્રવેશ આપવામાં નથી આવતો। એમના માટે પણ જે અંદરના દરવાજા નથી ખોલવામાં આવતા, શા માટે નથી ખોલવામાં આવતા તે સૌથી મોટો સવાલ છે। અગાઉ અનહાઇજેનિક કન્ડિશનમાં અહીંયા અનેક વસ્તુઓ મળી આવી હતી અને ત્યારબાદ તેમની જે છે તે જે સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત જે છે આ સીલ ખુલી ગયું છે। અત્યારે જે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અહીંયા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે, ફૂડ શાખાની ટીમ પહોંચી છે। આમ છતાં પણ જે છે તે ફૂડ શાખાના અધિકારીઓને પણ એન્ટ્રી નથી આપવામાં આવી રહી, એમના માટે પણ
દરવાજા નથી ખોલવામાં આવી રહ્યા. મીડિયા પણ છેલ્લી 1 કલાકથી અહીંયા સતત પ્રયાસો કરી રહ્યા છે. આમ છતાં પણ જે છે પત્રકારોને પણ પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. અંદર એવી કઈ વસ્તુ છુપાવવામાં આવી રહી છે કે જેમના કારણે આ જે છે તે પત્રકારોને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. હાલ આ જે અહીંયા જે છે એ આજુબાજુના જે કર્મચારી અહીંયા કામ કરતા લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, શું કહેશો, અહીંયા શેની પેટી હાલતી હતી? શું બનાવતા હતા? कितना समय क्या बनाता था? बहुत सा और क्या क्या बना रहे हैं? पनीर और कुछ भी है. ચોક્કસથી આ જે બાજુના જે કારખાનાવાળા છે તેમનું પણ સ્પષ્ટ રીતે કહેવું છે કે અહીંયા પનીર બનાવવામાં આવતું હતું, પરંતુ જે રીતે અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખુદ ફૂડ શાખાના અધિકારીઓ છે તે પંકજ અંદર જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ખુદ ફૂડ શાખાના અધિકારીઓને પણ પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. અગાઉ પણ આ પેઢી વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે હવે કેવી કાર્યવાહી થાય છે તે પણ જોવું રહ્યું. હાર્દિક, અહીંયા ફૂડ શાખાના જે અધિકારી છે તેમનું ઢીલું વલણ પણ અહીંયા સાબિત થતું હોય એવું નથી લાગતું? કારણ કે કારખાનાવાળા જે બી છે એ વ્યક્તિઓ સરકારના કે અધિકારીઓને પણ ગાંઠતા ન હોય તો આ એક મોટો સવાલ છે. સ્પષ્ટ રીતે સૌથી મહત્વની બાબત જ એ છે કે ખુદ જો ફૂડ શાખાના અધિકારીઓને અંદર જવા માટે રાહ જોવી પડતી હોય, તેમના માટે પણ દરવાજા બંધ હોય અને અધિકારીઓ છે તે ક્યાંક ઢીલું વલણ રાખી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક અનેક સવાલો અને શંકાઓ તો ઉપજવાની જ છે. કેમ કે જે રીતે જે આ કાર્યવાહી થવી જોઈએ, આ સમયે જો અન્ય કોઈ પેઢી હોય તો તરત પોલીસ પ્રોટેક્શન પણ બોલાવી લેવામાં આવ્યું હોય છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી દીધી હોય છે. પરંતુ અત્યારે ન તો મીડિયાને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ન તો ફૂડ શાખાના અધિકારીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બની શકે કે અંદર જો કોઈ વસ્તુ હોય તેમને જે છે એ આગળ પાછળ કરવામાં આવતી હોય અને એમના કારણે ક્યાંક આ વસ્તુઓ છુપાવવા માટે પ્રવેશ આપવામાં ન આવતું હોય તેવી આશંકા છે. પરંતુ આવું જે છે બહુ જ ઓછા સમયે જોવા મળતું હોય છે. ખુદ ફૂડ શાખાના અધિકારીઓ કે જે સરકારી અધિકારી છે તપાસ માટે પહોંચ્યા છે અને એમને તપાસ કરવા નથી દેવામાં આવતી, એટલે કે ક્યાંક ને ક્યાંક સવાલો અનેક ઉઠી રહ્યા છે. હવે આ પેઢી સામે કેવી કાર્યવાહી થાય છે, શું કાર્યવાહી થાય છે તે પણ સૌથી મહત્વનું છે. જી પંકજ. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટમાં તમે જોયું કે કેવી રીતે અધિકારીઓને પણ અંદર જવા માટે પ્રતિબંધ છે, દરવાજા બંધ કરી દીધા છે કારખાનાવાળાઓએ. હાલ તપાસ ચાલી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા ત્યારે તમે જોયું કે મીડિયાને તો અંદર પ્રવેશ નથી જ, પરંતુ અધિકારીઓને પણ અંદર પ્રવેશવા નથી દેતા. સંચાલકો કેટલા બધા હાવી થઈ ગયા છે અધિકારીઓ પર કે તેઓ કોઈને પણ ગાંઠતા નથી. અને પનીર અહીંયા કયું બનાવવામાં આવે છે, નકલી પનીર છે કે પછી મિક્સિંગ વાળું છે, વનસ્પતિ તેલથી કે સ્ટાર્ચથી બનાવવામાં આવતું હતું, આ તપાસનો વિષય છે. રાજકોટની ફોર્ચ્યુન હોટલ કે જેમને 25 જૂને સીલ મારવામાં આવી હતી, આરોગ્ય વિભાગ દ્વારા સીલ મારવામાં આવી હતી, ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે અંદર જે છે એ પનીર બને છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમ કે 25 જૂને જ્યારે સીલ મારવામાં આવ્યું ત્યારે સ્પષ્ટ રીતે જે કહી શકાય કે અહીંયા જે પનીર બનતું હતું તે એનાલોગ પનીર બનતું હતું ને તેમના પર કોઈ પણ પ્રકારના જે સ્ટીકર નહોતા મારવામાં આવ્યા, એટલા માટે તેમને સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ હાલ આ ફરી ધમધમતું થયું છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે અંદરના અહીંયા જે છે એક તરફ કેન પણ જોવા મળી રહ્યું છે, અન્ય વસ્તુઓ પણ જોવા મળી રહી છે અને એવી પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જગ્યાએ પનીર બનતું હતું. જોકે હાલ અહીંયા મીડિયાને અત્યારે અંદર એન્ટ્રી આપવામાં નથી આવી, જેને લઈને સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે એવી કઈ વસ્તુ છે કે જે મીડિયાથી છુપાવવામાં આવી રહી છે. બીજી તરફ હજુ સુધી આરોગ્ય વિભાગની ટીમ જે નથી પહોંચી, એમના દ્વારા પણ ક્યાંક જે છે અત્યારે તપાસ કરવામાં જે છે આરોગ્ય વિભાગની ટીમ પહોંચે અને તપાસ કરે તો ચોક્કસથી ક્યાંક તથ્ય બહાર આવી શકે છે. પરંતુ હાલ જે